પાટિયા પાસે બીઆરટીએસ બસમાં ચડવા જતા વૃદ્ધ અને વિદ્યાર્થીઓ નીચે પટકાયા. સદનસીબે મોટો અકસ્માત ટળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા આપતી બીઆરટીએસ બસ સેવા સતત કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહી છે. આજે પર્વત પાટિયા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ચડવા જતી વખતે એક મોટી દુર્ઘટના બનતી અટકી હતી. બસ સ્ટેન્ડ પર બસમાં ચડવાની ઉતાવળમાં એક વયોવૃદ્ધ નાગરિક સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ અચાનક નીચે પટકાયા હતા. આ ઘટનાના પગલે સ્થળ પર હાજર મુસાફરો અને સ્થાનિક લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે મુસાફરો નીચે પડવા છતાંય બસની ચક્ર નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી. બીઆરટીએસ બસ ચાલકોની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન કારણે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહી છે. અગાઉ પણ અનેક વિસ્તારોમાં બીઆરટીએસ બસ દ્વારા નાના મોટા અકસ્માતો અને મુસાફરોના જીવ જોખમવાની ઘટનાઓ બની ચૂકી છે. તંત્ર દ્વારા વારંવાર સુધારાની વાતો કરવામાં આવે છે, તેમ છતાંય બસ ચાલકો અને સંચાલનની બેદરકારીમાં કોઈ સુધારો જોવા મળતો નથી. પર્વત પાટિયાની આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં બીઆરટીએસ બસ તંત્ર અને ડ્રાઈવરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.